ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, આપણે છે ને વાગ્યા 7:30 ને કામ થઈ ગયું છે. શું કહેવાય, ભેંસો દવાઈ ગયો ને સૂર્યનારાયણ જે ઉગી ગયા છે. કેવા મસ્ત ઉગી ગયા. જય શ્રી કૃષ્ણ. હવે વાગ્યા કેટલા હોય? વાગ્યા છે 7:45. તો આહિંદા કરી લીધા ને હવે છે ને માલને પહેલાં નાખી દઈ, ખાઈ લઈએ તો પછી પીએ. અટાણે તો આવી ટાઈટમાં પીએ નહીં. હા, પહેલાં નાખી આવી, ભારી ભરી આવી તો નાખી દઈ. અટાણમાં 5 વીઘાનું પાઈ દીધું લાગે, હજી 5 વીઘાનું બાકી છે. અને હમણાં કીધું નું નથી, આ લોહી વિસરી એટલું પાણી જાય રહ્યું આમાં. હું કોઈ ઠેકીને ક્યારો મેં એક દી ઠેકીને ભર્યો હતો. ડોયલું અહીંથી ડોયલું હારી. ટાઈમ થઈ ગયો એ નહીં. બહુ ટાઈમ કંઈ થયો નથી લાંબો. બાકી મેં ડોયલું અહીંથી એકવાર ક્યારો ઠેકીને ભર્યો હતો. એને ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ હશે, બસ હશે. મને ખબર છે. ખબર નહીં, આપણે કहीं કે પાઈ દે હું પાછું ટાઈમ જ ના મળે. ભલે હાલો તો હવે ડૂસો ભરી આવી, માલને નાખી દઈ, પછી હીરાવાનું કંઈક કરી. તાતા પાડેડા રાયડો રાડ થાય એને તાતા ભેહું ખાઈ લઈએ તો એને પાઈ લઈ. ભલે હાલો. કેમ છે આપણું જીરું? કોમેન્ટ કરજો. જ્યાં આમ ખાતર ન હોય ને આમ કેવી ખબર પડી જાય કે અહીંયા સાહ છે. હોય, હા, સાહ હોય એ તો ખબર પડી જાય. આમ સાહ છે ને આમ વાવલ છે, એટલે સાહ હોય ને ખબર તો પડી જાય. ખાતર જડાલ હોય. જો નવા વેસી ગરકો હે એમનો સીતો એ ગરકા છે, ઝીણું છે એમ, અને આ હરખું હે એવું છે. ભલે હાલો. હા હાલો ભાઈ, વાગ્યા 8:45 અને માલને નાખીને પછી હીરાવી લીધો. આજ તો ટાઈટ બહુ છે, એમ ત્યાં કાંઈથી એને ઉઠવું નથી. ટાઈટ બેઠા રહી. તો કે હવે તો મારે તો કામ નથી. તમારે કામ નથી. જો કાંધું પડ્યું અને પાવાના પૈયા પાવાના હે, તો હવે ખાઈ લઈએ બધા ને પછી પવાય. તો તમે ભાણા કરી લ્યો. ચાલો અમારે ભાણા કરી લઈ, સંજવારી પોતું કરી લઈ ને ટાઈટ બહુ પેટમાં હું હરવી વહી જાય લે. ખાઈ લીધું ટાઈટ છે, પેટમાં હું હરવી વહી જાય ને એવી, એટલે છાસ પીવાઈ ગઈ. માલીન માણા હળીખમ માણા હોય ને, હળીખમ ઈ આમ વાકા વહી જતા રહે એવું છે. હવે 15 તારીખ સુધી તો ઠંડી પડશે એવું છે. હાલો ભાઈ, હવા 11 જેવું થયું ને હવે જો શાક વઘારું છે ને બધાય માલને પાઈ લઈ, નાખી લઈને પાડેડાને પાઈ લઈને ત્યાં 10 બધું કામ કરી લઈને ત્યાં 10 વાગી જાય. પછી પાડેડા પાઈ, પછી શા કર્યો, શા કરીને આ બધા કાંધો વીણતા હતા ત્યાં બધા પીધો, થોડીક વાર કાંધો વીણ્યો ને હવે જો હવા 11 થયા ને તો હવે બટેકા સુધારી લીધા. અહીં તેલ મૂકી દીધું, તેલ થઈ જાય ને તો શાક વઘાર નાખું. ત્યાં બધા કાંધો વીણે છે ને હવે 2 પાડેડા છે. તે પાડો છે ને આજ મોરો છે, બાકી ત્યાં ભીંને પાડો જોઈને એટલે ભીં આગળ બાંધીને એટલે ભીં જ હાવ ઉલારે ને તે નહીં પાડતી હોય ને તો 3 શેર મારતા એ પાડાને પાડી જ નાખે. તો એમાં છે ને એને હાવ આજ મેળી નથી, લગભગ એ જાવો છે તો વયો રહે. આજ બહુ મોરો છે, પીધું એ જાજુ નથી પીધું, થોડું ઘણું રાખી દીધું. તો એવું છે. પાડો જોઈએ અને એને હેખી ઊભા કે બેહવાય ના દે. અહીંયા જો બેઠો હોય ને ખીલે પાડી નાખે ને બેઠો હોય ને
તો એમ થાય ઘડીક વાર બેહે તોય માથા હિંગણા ઉલાયડા રાખે. બેહવાય ના દે, પાડો જોઈએ અને લગભગ રહે નહીં. બહુ જ ધમોરો હે. પાવા ગઈ તી ઊભો થવામાં અહીંયા 2-3 વાર પડી ગયો હતો. હાલો જો અમારે તેલ થઈ ગયું હે. હવે શાક વઘાર નાખું, પછી રોટલા કરી નાખી, પછી લુગડા ટાઈમ હે તો ધોઈ વાહિંદા કરી એવું હાલશે તતા બપોર થઈ જાય. તો હાલો હવે તેલ થઈ ગયું, શાક વઘાર નાખું. હાલો વાગ્યા 1:30 ને બપોરા કરી લીધા, ધાણા કરી લીધા ને ફૂઈને મામા ગયા હે કાંદો વીણવા ને આની છે ને ભેહું પાયું, 2 ભેહું ઓલ્યું પાયું. હા વડી એક વડી ને ઝીણકી. જો કે એને તો પેલા સવારમાં નાખીને તો એ ખાય નહીં, પેલા પાણી જોઈ ખાણ ખાઈ લઈએ ને તો અહીં ડૂસો નાખ્યો ને પાછું સવારી ખાણ ખાઈ લઈએ એટલે સવારમાંથી ને પાણી જોઈ પછી ડૂસો વડે. તો હાલો આપણે કાંદો વીણવા જા. હાલો પછી આપણે વળી માલ નાખો. હા જીરીક વાર થાય એટલે માલને નાખવાનું ટાણું થઈ જાય એટલે હવે થોડીક વાર કાંદો વીણવા જઈએ. સારું હાલો હાલો. ભાઈ વાગ્યા 3:15 ફીટ 3:15 ત્યાં હે જોઈ ગયા છે 3:15 છે અને આપણે એને માલને નાખી દીધું હે ના હવે શા બનાવે જા. એમાં ક્યાં કેટલો મોડો નથી. ના ના મોડો નથી, હું ક્યાં કહું. આને અડધી કલાક મોર બધેલી કહી લે આ ફૂઈ ભત્રીજીને ત્યાં ટાણે ચા બને. એવું કઈ નથી હો. આ કામમાં થોડું મોડા વહેલું થઈ જતું. હા એ તો ખેડૂને આપણે હાલતું હોય. એટલે હવે ચા કરો પછી થોડીક વાર કાંદો વીણ લઈ પછી આવશું પાછા ઘરે. હા પાવરિયોને ભરવા બાવરીઓ ઓલામને ફેરવવા થાંભલાવાળાને વાહિંદા જો કેટલા નહીં હોય ત્યાં નહીં હોય એમ ત્યાં આપણે દીમાં શિયાળ વાળતા વાહિંદા. હા એમ થાય કે અટાણ નાખી લઈને તો રૂંઢે ઓછા, રૂંઢે નાખી લઈને તો હાંજે ઓછા અને પછી હાંજી નાખી ને પણ હાંજી ના હાંજી નાખી ના રૂંઢે ના નાખી તો હાંજી નાખી તો અટાણે રૂંઢે નાખી દે તો પછી હવાઈ રહી તો એમ કે ઓછા ને એટલા. હા એ વાત સાચી. સાચું જોઈ કવિતા. હા એ પૂરેપૂરું સાચું. મરસા પાકી ગયા. હા ને હવે કેટલી નાખી લાવ ને ભલે નકર ટાણું સુકાઈ જાય. હા ટાણું સુકાઈ જાય. ભલે હાલો હાલો ચા પીવા એની નાખી દો હું કહું હાલો ચા પીવા. શિયાળને અમે હે ને થાંભલે ભેહું બાંધીએ તો હવે હે ને પાઇપ અહીંયા બાંધવાની નાની પાછી બાંધવાની પછી વળી પાવા જઈએ પછી અને આ કંઈક વાહિંદા કરી નાખીએ પછી પાવરી માથે પાવાનું હાલે છે. હા હા આમાં જો કે પવનનો અવાજ આવતો હે. પેલી સેલી એક છે આને પાઈ લઈ અહીંયા સરીને પાઈ લઈ પછી ડુસાન ધાર્યું ભરી આવી પછી પાવરિયું ભરી લઈ પાણીના નાખી દઈ દાદા 5 વાગી જાય. પછી ખાવ ડોયલું લઈને દોડવાનું. જો કે કેટલી આપણે 5ના હમ દોવાની તો 5 હમ જોઈ હા શિયાળ અંદર છે હમ એક બાયણે 5 પછી ઓલી આ નહીં દોઈ જો કુવડી 100 હમ દોવાથી 3 ભેહું એમને કઈને વાર લાગતી નથી. એને તો વાર એટલી લાગતી નથી. 2 પારેટું છે. હા એટલે એને મહિના કેટલા છે. હા આ બધી વાહે રાખી મરચી દઈ લઈ હા
જો આ હુવર હુવર છે. હુવર તણવે બહુ હુવર. હાલો પાવાનું ચાલુ કરી દઈએ. હા હાલો હાલો ભાઈ વાગ્યા છે 9 અને આપણે હે ને દૂધ દેવા ગયા હતા. કાયમ પછી હાંજી તા હા કાયમ સાંજે તો વારો આવે જ દૂધમાં. કાયમ સાંજે તો દૂધમાં આપણો જ વારો હોય. સવારમાં વહેલા ઉઠીને ભાઈ જવાનો, આપણે સાંજે જવાનું. તો કંઈક એને કામ વધારે હોય કે ગમે એ કામમાં હોય તો મારો વારો આવે. કદાચ જાજે પડતો તો સાંજે જ હોય. સાંજે ડેલી સર્વિસ એમ. હા. સાંજે તો ડેલી સર્વિસ સારું. મને ન ઠરે. હું એને કહું કે ભલે ને સાંજે દઈએ તું હવાઈ હું દઈએ કે ના મને હવાઈ જ મેળ આવે. તો એ હવાઈ જાય હું સાંજે જાઉં. એવું હે આવીને યાર પણ કર્યા. અમુક ભાઈની ઘણી વાર એવી કમેન્ટ આવી કે તમે કેટલા ભાઈઓ હું હગો થાય એક જ છું. જો કે હા હું એક જ છું. બાકી મોટ બાપાનો છોકરો હે ઈ ભાઈ ભાઈ કરું ને હા ઈ મોટ બાપાનો છોકરો હે. તો એને જો ભઈ પાવરી ભરલી થયું અમે પોદરા એક બાજુ કરીને માલને નાખી દીધું એવું હે ને. હાલો હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.